વેલકમ ટુ ભક્તિ જ્ઞાન ત્યોહાર ચેનલ. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે સોમવતી અમાસના દિવસે શિવજીની કૃપાથી મનોકામના પૂરી કરવા માટેના ઉપાયો તથા પિતૃદોષમાંથી મુક્તિ કઈ રીતે મેળવી શકાય. તો સૌપ્રથમ આપણે ઉપાય જાણીએ તો સોમવતી અમાસનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે. સોમવાર પર અમાસની તિથિ આવે ત્યારે તેને સોમવતી અમાસ કહેવામાં આવે છે. આ વખત શ્રાવણ માસની છેલ્લી તિથિ 2 સપ્ટેમ્બર 2024 સોમવાર છે. આથી સોમવતી અમાસનો ખાસ યોગ બની રહ્યો છે. સોમવતી અમાસ પૂર્વજોની પૂજા કરવા અને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવા માટે ફળદાયી હોવાનું કહેવાય છે. આથી જ્યોતિષશાસ્ત્રમાં અમુક ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે, જે કરવાથી પિતૃદોષમાંથી છુટકારો મેળવી શકાય છે. વળી તમારી બધી જ ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. તો આવો આપણે જાણીએ આના ઉપાયો વિશે. તો સૌપ્રથમ તો દેવ અર્યમાની પૂજા અર્ચના કરવી. એના માટે જો તમારી જન્મકુંડળીમાં પિતૃદોષ હોય તો સોમવતી અમાવસ્યા પર પિતૃલોકના દેવતા જે અર્યમાની દેવ છે તેમની પૂજા કરો, તેમજ બ્રાહ્મણને અન્ન વસ્ત્રનું દાન કરો. આમ કરવાથી તમે પિતૃદોષમાંથી છુટકારો મેળવી શકો છો. સાથે જ તેઓ વંશ વૃદ્ધિને આશીર્વાદ આપે છે. બીજો ઉપાય છે પંચબલી કાઢો, એટલે કે સોમવતી અમાવસ્યા પર પંચબલી કાઢો એટલે 5 માટે ભોજન કાઢો, જેમાં કૂતરા, ગાય, કાગડા વગેરેને ભોજનનો એક ભાગ આપો. એવું માનવામાં આવે છે કે પિતૃ દ્વારા ભોજન ગ્રહણ તેઓ પ્રસન્ન રહે છે અને આશીર્વાદ આપે છે. ત્રીજું છે પીપળાના વૃક્ષની પૂજા કરો. તો પિતૃદોષથી પરેશાન હોવ તો સ્નાન કર્યા બાદ પીપળાના વૃક્ષની પૂજા કરો. સાથે જ ઝાડના મૂળમાં દૂધ અને પાણી ચઢાવો. પીપળાના વૃક્ષની ફરતે 7 વખત સૂતરની આંટી બાંધો અને ત્યારબાદ 11 વખત પરિક્રમા કરો. સાથે જ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. આવું કરવાથી તમે પિતૃદોષમાંથી મુક્તિ મેળવી શકો છો. ચોથું છે રુદ્રાભિષેક કરો. તમામ ગ્રહો પર ભગવાન શિવનું આધિપત્ય છે, તેથી સોમવતી અમાસ પર ભગવાન ભોળાનાથની પૂજા કરો. સાથે જ ભગવાન શિવને બીલીપત્ર અર્પિત કરો. સાથે જ શિવલિંગ પર દૂધ અને દહીંથી અભિષેક કરો. પિતૃદોષમાંથી મુક્તિ આપવા માટે શંકર ભગવાનને પ્રાર્થના કરો. પાંચમું છે પિતૃ સૂક્તોનો પાઠ કરો. અમાસની તિથિ પર પવિત્ર નદીમાં સ્નાનનું વિશેષ મહત્ત્વ છે. તેથી સોમવતી અમાસ પર પવિત્ર નદીમાં સ્નાન કરો. સાથે જ સૂર્યદેવને જળ ચડાવો. પિતૃપૂર્વજોનું સ્મરણ કરી કુશની પવિત્રી હાથમાં પહેરી જળ અર્પણ કરો. શક્ય હોય તો પિતૃ સૂક્તનો પાઠ કરો. આમ કરવાથી પિતૃદેવ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે, જેનાથી તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. જો તમને ગમ્યો હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને સાથે સાથે કમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય લખવાનું ભૂલતા નહીં. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.